મિત્રો અહીંયા 500 ફૂટના બે બાજુ પહાડ છે. એટલે અહીંથી વચ્ચેથી આવી રીતે નદી જાણે કુદરતે આખી જાણે કાપી નાખી હોય, બે પહાડોને ચીરીને જેમ નદી જાતી હોય એવું અદ્ભુત દ્રશ્ય છે. અને એનાથી ખાસ વાત એવી છે કે અહીંયા એક અમર ઝરણું છે જે આદિ અનાદિથી ક્યારેય પણ એ સુકાણું નથી. એટલે આટલી બધી મોટી નદી હોય, બધી જગ્યાએ સુકાઈ જતું હોય ને એક જગ્યાએ પાણી ભર્યું રહેતું હોય તો એ કોઈ ચમત્કારથી કમ નથી. એડ્રેસ અને લોકેશન બધું તમને બતાવી ને યુટ્યુબર માટે તો ખાસ, કેમ કે અહીંયા કોઈ યુટ્યુબર આવતા નથી. અહીંના જે આદિવાસી જે લોકો છે, જો તમારી સાથે મેચ થઈ જાય તો બરાબર છે, નકા એમ પણ એ ખતરેથી ખાલી પણ આ સ્થળ નથી. તો આપણે છેક જઈ અને કેવો છે એ અમરકુંડ અને શું છે કે એની સાથે વાતો જોડાયેલી જાણવાની કોશિશ કરીશું. આ ડુંગરની પાછળ આપણે બાબા જોહાનું મંદિર જોઈ અને આયા, જે નીચેથી સાઈડ 500 ફૂટ જેટલી એની હાઈટ છે અને સામે છે અમર ઝરણું. નીચે જઈને તમને બતાવું અને જુઓ ચારે બાજુ જે એનું લોકેશન છે તે ખરેખર અદ્ભુતથી કમ નથી. અને આ જ ડુંગર ઉપર ત્યાં જૂનો કિલ્લો છે, આપણે એનો બીજો વિડીયો બનાવીશું ને ત્યાં લોકો મેળો ભરાય છે, ઢોલ વગાડે છે અને નાચે છે અને ગાય છે. એ વિડીયો આપણે બીજામાં બતાવીશું, કેમ કે એક વિડીયોમાં થઈ જશે લંબાઈ. ત્યાં જે મેઇન પોઈન્ટ છે ને ત્યાં જઈ અને તમને વિડીયો બતાવું. તમે જોઈ રહ્યા છો કે અહીંયા એવી કન્ડિશન, એવા લપસણા પથ્થર છે કે વિડીયો મોઘો પણ પડી શકે છે. એટલે અહીંયા આવું તો ખૂબ સાવધાનીથી આવવું. જુઓ કેવી રીતે પાણી જઈ રહ્યું છે. મારી સાથે એક મિત્ર છે, મારા દોસ્તના દીકરા છે, એમને મને આ લોકેશન બતાવ્યું. જુઓ આખો સલંગ જ પથ્થર છે, કુદરતી આખો અલગ જ નજારો છે. ये सब क्या है, कुदरती बन गया है? सब कुदरती है। अच्छा अच्छा, ये पत्थर अलग है और वो पत्थर अलग है. आ जाओ, चालू रखो तो. हाँ, જો ખાબર ખોબર રસ્તો અને કુદરતનું જુઓ. આ મિત્રો આ જે પથ્થર છે, આ જે બે પથ્થર છે, ક્યાં ને ક્યાં હજારો લાખો વર્ષ પહેલા જે જ્વાલામુખી ઉપસી આવતું ને એવું આ પથ્થરનું ચિત્ર છે. આ પથ્થર એકદમ આળસ પથ્થર જેવો છે, ભૂરો, અને આ જ્વાલામુખીનું ચિત્ર હોય એવું છે. બીજે ક્યાંય આવું પથ્થરનું ચિત્ર નથી. એટલે એવું ફેસ થઈ રહે છે કે કરોડો વર્ષ પહેલા જે જ્વાલામુખી ફૂટી હતી એનો કંઈ આ અવશેષ હોય એવું લાગે છે. અને જુઓ કેવી રીતે જવાય છે. જ્યાં જોઈએ ત્યાં અદ્ભુત નજારો છે. હવે આપણે બિલકુલ જ્યાં ઝરણું પડી રહ્યું છે અહીંયા આવી ગયા છીએ. અને પાણી કેવું છે તમને બતાવું. ત્યાં મેઇન પોઈન્ટ છે, પાણી પડે છે પણ ઉપરથી પાણી નથી આવતું અને અહીંયા પાણી ટપક્યા કરે છે. હવે પાણી કેવું છે, બહુ ઠંડુ અને મીઠું પાણી છે. આમ તો એકલા હોય ને તો બીકે લાગે એવું છે. આ હજી આગળ ખજાનો હું છે બતાવવાનો બાકી છે. બને રેજો વાલા. ત્યાંથી પાણી ટપકે છે અને આ પાણી 3-4 ફૂટ ઊંડું છે અને 40-50 ફૂટ એની લંબાઈ છે. એટલે આ કોઈ કુદરતી પાણી છે એવું એનું લોકોનું માનવું છે. બાકી સત્ય શું છે એ તો ભગવાનને ખબર. पानी सूखतो नहीं। एड्रेस यही का यही है ना, क्या है? हाँ, ग्राम पंचायत छुकवाड़ा, तहसील मेघनगर, जिला झाबुआ। हाँ, मध्य प्रदेश। जी जी जी, चलो ठीक है. સામે ડુંગરમાંથી ત્યાંથી આપણે અમર ઝરણું જોયું ને એ અમર ઝરણું આની અંદરથી ગાયબ થઈ જાય છે. એટલે અંદર પથરાની નીચે પોલાણ હોવી જોઈએ
અને પહેલાં મેં તમને બતાવ્યું આખો પથ્થર આરસ પથ્થર જેવો આ પથ્થર અલગ છે, અને અહીંયા કને આખો પથ્થર અલગ છે. મને એવું લાગે છે કે 200 ફૂટના ઘેરાવામાં જે જ્વાલામુખી નીકળી હોય, ખડીરમાં પણ અમુક જગ્યાએ આવા ચિત્ર મને જોવા મળેલા, બરાબર. એવું આખું અલગ જ અહીંયા આ ચિત્ર બનેલું છે. એનું જે બનાવટ છે તમને પાછળના વિડીયોથી બતાવું, આખું અલગ જ તરાનું છે. હવે જુઓ છો કે ખાબડ ખોબડ કેવા કેવા નકશા બની ગયેલા છે આની અંદર, બરાબર. બાજુમાં આરસ પથ્થર હોય અને આની અંદર આ જે પથ્થરનું જે એનું છે હલકો પથ્થર વજનમાં હોય, કેમ કે આ પથ્થરની આખી બનાવટ એવી છે. અને હે હા, હવે અહીંયાથી તમે જોયો છો કે આની અંદર આખો કેવો નકશો બની ગયો છે. આ પાણી જમીને આની અંદર કાંઈ જાનવર હોય એવું મને લાગે છે, પણ આખો નકશો કેવો છે જોયો. આ પાણી ટપકી અને આવું બની ગયું છે. આ પથ્થર થોડો પોચો હશે. અને જુઓ હવે આ ભાઈનું એવું કેવું છે, આ જોજો આના બધા અલગ રીતનું આખું टेक्सचर बनी गયેલું છે. भाई ये क्या है, आप क्या बता रहे हैं इसका? ये गुफा है. अच्छा हाँ, इधर ये है ना, अपन खड़े हैं, हाँ, वो नीचे पानी है. अच्छा. वो देख सकते हो आप, इधर पूरी अंदर गुफा है, इधर पूरा आदमी भी अंदर नीचे जा सकता है. अच्छा, तो वो मेन कुंड ये है कि वो है? ये है मेन. अच्छा, मेन कुंड वहाँ से पॉइंट चालू होता है. चालू है. अच्छा, बस. वहाँ है, ऐसा है, वहाँ से पानी आ रहा है. अच्छा, आ रहा है, बाकी वो नीचे से आ रहा है. यहाँ पे. अच्छा. ऊपर से नहीं आ रहा हो. और क्या बताया ये पानी भूरा कैसे बताया आप? मतलब पानी फर्स्ट बारिश होती है कहीं हाँ, और राज्य में, हाँ, तो यहाँ पे पानी का कलर ही चेंज हो जाता है. अच्छा, ये भूरा पानी बन जाता है. पूरा पानी बन जाता है. अच्छा, ये तो पानी कभी सूखता ही नहीं. अच्छा, यहाँ पे अच्छा. पानी सूखता ही नहीं, कायम इतना ही पानी रहता है. अच्छा. તો આવી રીતે તો અમે એવા સ્થળ ઉપર ઊભા છીએ કે નીચે પાણી ભર્યું છે ને ઉપર એક 100 ફૂટ જેટલી એવી દત્તડ છે, બરાબર. એના ઉપર અમે ઊભા છીએ. અને ये पानी कितना ऊंडा हो सकता है? ज्यादा ऊंडा नहीं है, अच्छा, कम ही है. એટલે કહેવાનો મતલબ ઉપર જે મેં તમને બતાવ્યું છે પથ્થર બતાવ્યા એના નીચે થઈ અને પાણી જાય છે. અને લગભગ અડધા વીઘાની અંદર આ હોજ ભરી છે. પાણી મારાથી નીચે 100 ફૂટ ભરેલું છે, મતલબ 100 ફૂટની ઊંચાઈ ઉપર અમે ઊભા છીએ. આગળ શું ખજાનો છે હજી જોવાનો બાકી છે વાલા. કૂદો જો છે છોકરા કૂદે છે. ત્યાંથી લગભગ 30-40 ફૂટથી દૂરથી છોકરાઓ કૂદી રહ્યા છે, કેમ કે પાણીના વાકુફ છે. આપણું કામ નથી ભાઈ, આપણે તો આ ચિત્ર જોઈને જ ગભરાઈ જાય, કેમ કે 30-40 ફૂટથી ઉપર અંદર કૂદકો મારો એ જે એના વાકુફ માણસ હોય એનું જ કામ છે. આ તો ભાઈ આદિવાસી કંપની છે, આપણો કામ નથી, આપણે જોયા કરો. એવી ઠંડી એક ગુફાની અંદર હું આવી ગયો છું. મારી પાછળ જે પથ્થર છે ને 30-40 ફૂટની એક મોટી ભેખડ છે, બરાબર. અને અહીંયા છે વાઘનો જેને કહેવાય એક ગુફા છે, બરાબર. ત્યાંથી આપણે આવ્યા. લોંગ વિડીયોમાં આપણે વાઘ છે ને આ ચાલો ભયાનક છે. જોયો કે ત્યાં બકરા ચરી રહ્યા છે અને આપણે શોર્ટ વિડીયો બનાવ્યો આ ડુંગરનો કે ભાઈ ત્યાં માતાજી રાતના નાય છે અને રાતના જે પાણીનો પ્રવાહ ચાલુ થાય છે, એક આપણે શોર્ટ વિડીયો બતાવ્યો. પણ જુઓ તો ખરા અહીંનું જેને આપણી ઉપર ડુંગર પડતો હોય એવું તો ખરેખર અહીંયા આ સીન આવી ગયું છે. અજબ ગજબ. હાલો હવે વાઘ છે કે નહીં ત્યાં તેનો દર કેટલો જેટલો છે બતાવો. જુઓ જો કિસીલાનો વચ્ચે ગરકતા જઈ રહ્યા જો કે આખી જે ખીણ છે ધીરે ધીરે આવી જાય. વાઘ હે કે નહીં હે? अच्छा वाघ का गुफा में આવી ગયા છે.
अच्छा अभी इधर लोमड़ी वगैरह सब रहते हैं। अच्छा अच्छा लोमड़ी हाँ लोमड़ी इधर अच्छा 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 हाँ 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 ऊपर 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 अच्छा अच्छा अभी तो रहती होगी यार पकड़ो तो મિત્રો જે અહીંયા કોઈ ને કોઈ 100% જાનવર રહે છે એની તમને ખાતરી કરી આપું કે આમ દર છે 10 ફૂટ સુધી બરાબર અને ત્યાં કને તાજા પગ છે અહીંયાથી ધૂળ પડેલી છે હવે અંદર જાનવર હોય કે ન હોય બીક લાગે છે પણ અહીંના માણસોને એવું કહેતા હતા કે ભાઈ અહીંયા હિંસક પ્રાણીઓ રહેતા હતા કે વાઘ रहता था વાઘ રહેતો હતો અને અત્યારે વાઘ તો નહીં હોય પણ એની અંદર જે તાજા પગ પડેલા છે એના ઉપરથી એવું લાગે છે કે અત્યારે પણ નાનો મોટો કોઈ પ્રાણી रहसे રહેતો હશે 100% અને આ બાજુ જુઓ હવે અહીંયા 20 માણસો બેસી શકે સભા ભરાઈ શકે પાર્ટી થઈ શકે એવું સ્થળ છે અને અહીંયા ઠંડક એટલી આવી રહી છે કે માણસ ખાઈ પીને આવ્યો હોય તો 12 કલાક સુધી સૂઈ રહે એવું આ સ્થળ છે અને સૂઈ રહે ને વાઘ આવી જાય તો શિકાર પણ બની જાય આવું છે કાંઈ મધ્યપ્રદેશ